કયા ગામથી આયા? અમદાવાદથી છે. અમદાવાદથી આયા છો. ઓનલાઈન વિડીયો જોઈને બાધા રાખી હતી. ઓનલાઈન વિડીયો જોઈને બાધા માતાને રાખી હતી. કઈ માતાજીની બાધા રાખી હતી તમે? શંકર ભુવાની મેરડીમાં. શંકર બુવાજીની મેરડીમાંની વિડીયો જોઈને તમે બાધા રાખી હતી. હમણાં 8 દિવસના અમને ડોક્ટરો છૂટી પડ્યા હતા. બરાબર. અને સિવિલ પણ છૂટી પડી હતી, પ્રાઇવેટ પણ લોકો છૂટી પડ્યા હતા. માતાની બાધા રાખ્યા પછી અમને 90% ફાયદો થઈ ગયો અને માતા આટલા સુધી લાવી શક્યા હતા. કોને પ્રોબ્લેમ હતી? અમારા જમાઈને તમારા જમાઈને શું પ્રોબ્લેમ હતી? લીવર ખલાસ હતું, કિડની ખલાસ હતી. બરાબર. અને ડોક્ટરો છૂટી ઘેર જઈને આની સેવા કરો એવું કે ડોક્ટરે શું કીધું તું? ઘરે જઈને સેવા કરો. સેવા કરો. ડોક્ટર છૂટી પડ્યા હતા. કઈ જગ્યાએ ડોક્ટર છૂટી પડ્યા હતા? અમદાવાદના અમદાવાદની અંદર ડોક્ટર છૂટી પડ્યા હતા. બરાબર. છૂટી પડે, જીસીએસ હોસ્પિટલમાં છૂટી પડે. બરાબર. પછી તમે શંકર બુવાજીની મેરડીમાંની બાધા રાખી વિડીયો જોઈને. વિડીયો જોઈને બાધા રાખી, એના પછી કમ્પ્લીટ થઈ 8 ગયા. દિવસમાં અમને થોડો ફેર મળી ગયો. 8 દિવસની અંદર ફરક પડી ગયો. અત્યારે કમ્પ્લીટ છે. કમ્પ્લીટ થઈ ગયા. અને શું નામ છે તમારું? અલ્કેશભાઈ. જય માતાજી મિત્રો, હું છું શંકર ભુવાજી અને આ લોકો અમદાવાદથી બાધા કરવા આવ્યા છે. અમદાવાદ ના છો ને ભાઈ? અમદાવાદ તકલીફ હતી તમને? લેવલની તકલીફ હતી ને ડોક્ટરો છૂટી પડ્યા હતા. મારી ઉગતાપોરની મેરડીની બાધા લેવાથી ફરક પડી ગયો. તમને વિશ્વાસ આવ્યો તો માતાજી પોશીના ધામનો શહેર. તો મિત્રો જો હું કશું કંઈ કરતો નહીં, મારી મેરડીની દયાથી ઓનલાઈન મેરડી છે. એટલે દરેક મિત્રોને એટલું કેવું છે કે ઓનલાઈન મેરડી કેવી છે. જો આ ઓનલાઈન બાધા લીધી અને ફરક પડી ગયો, આનું નામ ઓનલાઈન મેરડી માતા કહેવાય છે. અને ઓનલાઈન બાધા લેવાથી માં મેરડી ફરક પાડે છે. હું કોઈ જાદુ નહીં કરતો, હું કોઈ વિદ્યા નહીં કરતો. મારી મેરડીના દયાથી લોકોનું પબ્લિકનું સારું થાય છે. આજ રવિવારના દિવસે અમદાવાદથી આવેલા મહેમાનો બરોબર, અને માં મેરડીએ દુઃખ મટાડ્યું છે. તમને કમ્પ્લીટ ફરક પડી ગયો છે ને? એ મિત્રો મારા ભાઈ ભક્તોને એટલું જ કહેવું છે કે દર રવિવારે ગાડી ચાલુ હોય છે બરોબર. રવિવાર સિવાય ઓછીના ધામે આવવું નહીં. ઘણા મિત્રો આડા દિવસે આવતા હોય, એટલે મારા દરેક ઇન્સ્ટા ફેમિલી, યુટ્યુબ ફેમિલીને એટલું જ કહેવું છે કે દર રવિવારે આવું. રવિવાર સિવાય માતાજીની ગાડી થતી નહીં, બાધાઓ લેવાતી નહીં. બાધાઓ અને બાધા હાલવાની, બાધાઓ લેવાની. દર રવિવારે ગાડી ચાલુ હોય છે. રવિવાર સિવાય પોશીના ધામમાં આવવું નહીં. બોલો મેલડી. કયા ગામથી આયા? ઇકબાલગઢ થી. શેના માટે માનતા રાખી હતી? આ છોકરા મને બે ભાન થઈ જતા હતા. 6 મહિનાથી બે ભાન થઈ જતા. પછી હું લાવી હું બરાબર. લાવી તો 2 મહિનામાં ઠીક થઈ ગયો મારો છોકરો. તો પછી મેં મેરડીમાંની માનતા માની કે માં મારો છોકરો ઠીક થઈ જશે તો હું આ માનતા કરી. 6 મહિનાથી શું તકલીફ હતી આ ભાઈને? 6 મહિનાથી બે ભાન થઈ જતા. બે ભાન થઈ જતા ભાઈ. વાત સાચી છે? તમે બે ભાન થઈ જતા હતા? બરાબર. 6 મહિનાથી બે ભાન થઈ જતા હતા. અહીંયા આવીને તમે બાધા માની બરાબર. શંકર ભુવાજીની ઓનલાઈન મેરડી માની. કમ્પ્લીટ થઈ ગયો અત્યારે? કમ્પ્લીટ થઈ. બિલકુલ બે ભાન નહીં થતા ને? શું માની તું બાધામાં? બાધામાં તો મેં પેડા મારા મનથી લાવી હું. બરાબર. પૂજા બોલાવીને પેડા લાવી. મારા મનથી મેં માની. માં મેરડી તમારી બાધા સ્વીકારે છે બરાબર. જય માતાજી. ક્યાંથી આયા? ખેરાલુ જોડે વાલાપુરા. કેરાલુ બાજુથી બરાબર. ઓનલાઈન વિડીયો જોઈને બાધા રાખી હતી. ઓનલાઈન વિડીયો જોઈને બાધા. કઈ માતાજીની રાખી હતી તમે બાધા? શંકર ભુવાની મેલડીમાં. શંકર ભુવાજીની ઓનલાઈન મેરડી માની તમે બાધા રાખી હતી. હા. શું પ્રોબ્લેમ હતી તમારે? મારા ઘરનાની મસાની તકલીફ હતી 8-10 વર્ષથી. મસાની તકલીફ હતી. કોને તકલીફ હતી? મારા બહેરીને. તમારા ઘેરથી ના 10 વર્ષથી મસાની પ્રોબ્લેમ હતી બરાબર. પછી આ ઓનલાઈન બાધા રાખ્યા પછી ફેર પડી ગયો એમ. ઓનલાઈન બાધા રાખ્યા પછી કેટલા દિવસમાં મટી ગયું? 15 દિવસ. 15 દિવસની અંદર બિલકુલ મટી ગયું? કમ્પ્લીટ. કમ્પ્લીટ મટી ગયું ને? માં મેરડી તમારી બાધા સ્વીકારે છે બરાબર. જય માતા. કામથી આયા? રસ્તા કનવા. બરાબર. વિડીયો જોઈને ઓનલાઈન બાધા રાખી હતી. શંકર ભુવાજીની મેરડી માની. હા, શું તકલીફ હતી તમને? ગળા મેં હાવડાતો હતો, બંધ થઈ ગયો. શ્વાસની તકલીફ હતી તમને? શ્વાસ નતા લઈ શકતા બરાબર. બરાબર. વિડીયો જોઈને બાધા રાખી હતી ઓનલાઈન હા, બરાબર. કેટલા સમયથી તમને તકલીફ હતી? 5 વર્ષ. 5 વર્ષથી તકલીફ હતી તમને બરાબર. વિડીયો જોઈને બાધા રાખ્યા પછી કેટલા સમયમાં ફરક પડ્યો 2 તમને? દિવસે ફરક. 2 દિવસની અંદર જે શ્વાસની તકલીફ હતી કમ્પ્લીટ થઈ ગયું બરાબર. શું માની તું બાધામાં? 2 કિલો મીઠાઈ, 2 કિલો મીઠાઈ, અગરબત્તી, એક ચાદર, એક નારિયેલ ને એક અગરબત્તી બરાબર. માં મેરડી તમારી બાધા સ્વીકારે છે બરાબર. જય માતાજી.